ભાવનગર યુનિવર્સિટી સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। સેમેસ્ટર 3ના પરિણામમાં ગંભીર ગેરરીતિના આક્ષેપને લઈ એબીવીપી કાર્યકર દ્વારા યુનિવર્સિટી વહીવટીતંત્ર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નોની અવગણના, નિષ્ક્રિય વલણ અને સંતોષકારક નિરાકરણ ન મળતા સંગઠન ભડક્યું છે। એબીવીપીએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। યુનિવર્સિટી પ્રમુખની જવાબદારી એબીવીપીમાંથી અત્યારે અમે વીસી સાહેબ આગળ રોડ રસ્તા બાબતે અને એક્શન ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા બાબતે અને સીસીટીવી કેમેરા લગાડવા બાબતે અમે દિવાળી પહેલા પણ આવ્યા હતા વીસી સાહેબ પાસે કે અમને અત્યારે જે કેમ્પસની અંદર ઘટના બને છે અવારનવાર દારૂની અને અવારનવાર જે બેનવારે છેડતી તમે કેમેરા લગાવો, પણ વીસી સાહેબે એ વખતે હા કરીને અમને ખાલી વિદ્યાર્થીઓને કીધું હતું કે 2 દિવસમાં લગાવવામાં આવશે, પણ હજી એના 2 મહિના થઈ ગયા તો પણ વીસી સાહેબ દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે। જો તમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આજે અહીંયા બેસીશું અને જ્યારે રાતના 9, 10 કે 12 વાગે તો પણ અમે અહીંયા રહેવાના છીએ। અમે રજૂઆત આજથી 2 મહિના પહેલા 2 થી 3 વાર રજૂઆત કરેલી છે। મૌખિકમાં 2 થી 3 વાર આવી ગયેલા છીએ। સાહેબને ફોનમાં પણ 2 થી 3 વાર કીધેલું છે, પણ તો પણ સાહેબે અમારી રજૂઆતને ધ્યાનમાં નથી આપી।